નમસ્કાર મિત્રો, સંજય ગુજરાતી પાઠશાળા યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક સરસ મજાની ગુજરાતી વાર્તા છે। વાર્તાનું નામ છે ગરીબ વિદ્યાર્થીની સફળતા। તો મિત્રો, તેનું વાંચન કરવાનું છે, તો વિડીયોને પૂરો જોજો। જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો વાર્તાનું વાંચન શરૂ કરીએ। ગરીબ વિદ્યાર્થીની સફળતા। એક ગામમાં રમેશ નામનો ગરીબ પરંતુ હોશિયાર વિદ્યાર્થી રહેતો હતો। તેના પિતા ખેતી કરતા અને માતા ઘરનું કામ સંભાળતી। ઘરની હાલત નબળી હતી, પણ રમેશના સપના મોટા હતા। રમેશ રોજ શાળાએ જતો, પરંતુ ઘણા મિત્રો તેને કહેતા, આટલી મહેનત શા માટે કરે છે? ગરીબ માણસ ક્યારેય આગળ નથી જઈ શકતો। આવી વાતો સાંભળીને રમેશ દુઃખી તો થતો, પણ તેણે મનમાં નક્કી કર્યું કે હું મારી પરિસ્થિતિથી નહીં, પરંતુ મારી મહેનતથી ઓળખાઈશ। રોજ સવારમાં વહેલા ઉઠીને તે પાઠ ભણતો, શાળાથી આવીને માતા પિતાને કામમાં મદદ કરતો અને રાત્રે ફરી ભણવામાં લાગી જતો। ત્યાર પછી જોઈએ આગળ મિત્રો, ખાસ વિડીયોને પૂરો જોજો। સમય પસાર થયો, પરીક્ષા આવી। જ્યાં બીજા વિદ્યાર્થીઓ ડરતા હતા, ત્યાં રમેશ આત્મવિશ્વાસથી પરીક્ષા આપીને આવ્યો। પરિણામ આવ્યું, રમેશ શાળામાં પ્રથમ ક્રમે પાસ થયો। ગામના એ જ લોકો જે પહેલાં તેને હલકું માનતા હતા, આજે તેને અભિનંદન આપવા લાગ્યા। રમેશના શિક્ષકે કહ્યું, જે બાળક પરિસ્થિતિ સામે હાર ન માને એ જ જીવનમાં જીતે છે। તો મિત્રો, આ હતી ગરીબ વિદ્યાર્થીની સફળતા નામની સરસ મજાની ગુજરાતી વાર્તા। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો। જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।